એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં આપનું ફરીથી સ્વાગત છે। દર્શક મિત્રો, આપણે દર શનિવારે સાંજે 4 વાગે આવા જુદા જુદા વિષય આપની સાથે લઈને આવીએ છીએ અને આજનો આપણો મજાનો વિષય છે કે સાંધાના દુખાવાને ગુડ બાય ટાટા। આપને ખ્યાલ જ હશે કે હેલ્થની કાળજી રાખવી એ કેટલી જરૂરી છે, કારણ કે હેલ્થ જ્યારે બગડે છે ને પછી એને સરખી કરવામાં ખૂબ મહેનત થતી હોય છે। એટલે અમારો એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલનો એ પ્રયાસ સતત રહ્યો છે કે આપ માંદા ન પડો અને દરેક રોગ વિશેની આપને જો જાણકારી હશે તો એનાથી બચવું આપના માટે સરળ થઈ જશે। તો અમારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો અને તમને જો અમારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં। આજનો વિષય આપણે જે સાંધાના દુખાવા। હવે સાંધા એટલે શું મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરની અંદર જેટલા હાડકાં છે ને એ બધા હાડકાં એવી વસ્તુ છે કે કોઈ પણ એક હાડકું બીજા હાડકાને ક્યાંય ટચ નથી કરતું। આપણને બહારથી આખું ચામડીનું સ્ટ્રક્ચર એવું લાગે કે આપણું શરીર આમ એક જ ફ્રેમમાં બનેલું છે, પણ કોઈ પણ હાડકું બીજા હાડકાને ક્યારેય સ્પર્શ કરતું નથી। દરેક હાડકાને એકબીજા સાથે જોડાય એને કહેવાય સાંધો, અને એની પણ એક આખી બહુ જ સરસ વ્યવસ્થા હોય છે અને એને બે વચ્ચેનું ઘર્ષણ ના થાય અને એનું કુશનિંગ બરાબર રહે, જેને આપણે સામાન્ય ભાષામાં ગાદી એવો શબ્દો બોલતા હોઈએ છીએ। એનું મેડિકલ ટર્મિનોલોજી છે સાઇનોવિયલ ફ્લુઇડની। એની ત્યાં આગળ એક આખી એવી ગાદી હોય, એ એવું જેલ જેવું પ્રવાહી હોય કે જે બે હાડકાની વચ્ચેનું એક કુશનિંગ રાખે પણ એને ટચ ના થવા દે। કોઈ પણ સંજોગોમાં એ ગાદી ઘસાય, મતલબ એને જો પોષણ ના મળે તો પછી દુખાવાની શરૂઆત થઈ શકે। હાડકાં એકબીજાની નજીક આવવાનું જ્યારે ચાલુ કરે ત્યારે પણ દુખાવાની શરૂઆત થઈ શકે। હાડકાને પોતાને પોષણ ઓછું મળતું હોય, હાડકાં પોલા થવા લાગે તો પણ દુખાવાની શરૂઆત થઈ શકે। એટલે દુખાવો થવાના કારણો ઘણા બધા છે, પણ આપણે એ વાત યાદ રાખવાની છે કે નાના બાળકો અને યુવાનોને દુખાવા કેમ નથી થતા। એનો મતલબ એના શરીરમાં જે વસ્તુ જેવી હોવી જોઈએ એવી યોગ્ય સ્થિતિમાં છે, અને એ કારણો આપણે આપણા પણ લાઈફમાં મેન્ટેન કરીશું તો આપણે પણ સાંધાના દુખાવાથી બચી શકીશું। આપણે બંને વાત કરવાની છે કે અમુક દુખાવામાં ઘરગથ્થુ ઈલાજ શું થઈ શકે, અને ઘરમાં વડીલોને કોઈ સાંધાના દુખાવા થયા હોય તો એમના પછીની જનરેશને એ વાત યાદ રાખવી જરૂરી છે કે આપણને દુખાવા ના થાય તો આપણે શું કાળજી રાખવાની। તો નાના બાળકો અને યુવાનોમાં દુખાવા સાંધાના ઓછા થાય છે એના બે મુખ્ય કારણ। એક તો એ લોકો આહાર પૂરેપૂરો લેતા હોય છે, મતલબ રોટલી, દાળ, ભાત, શાક, ઘી, દૂધ, તેલ, ફ્રૂટ, ડ્રાયફ્રૂટ એ બધા જ પ્રકારનો પોષણક્ષમ આહાર લેતા હોય છે અને મોટે ભાગે સમયસર લેતા હોય છે। સ્કૂલના છોકરાઓના રિસેસના ટાઈમ અને ઘરે જમવાના ટાઈમ મોટે ભાગે સરખા હોય છે। કોલેજ ગોઈંગ છોકરાઓના પણ જમવાના સમય મોટે ભાગે એક સરખા હોય છે। વડીલોની અંદર મતલબ 35-40, હા હવે 35-40 એટલે બધાના દુખાવા ચાલુ થવા માંડે છે। ખભાના દુખાવા અને ડોકના દુખાવા આજકાલ મિત્રો કેમ વધ્યા છે? કારણ કે જે યંત્રમાં તમે અત્યારે લાઈવ આ વિડીયો જોઈ રહ્યા છો ને, મોબાઈલના યુઝના કારણે ડોકના દુખાવા અને ખભાના દુખાવાના ખૂબ બધા કેસીસ આવી રહ્યા છે। મતલબ એક મુખ્ય કારણ, કોઈ પણ શરીરનો સાંધો, એ ડોકનો સાંધો હોય, કમરનો હોય કે ઢીંચણનો હોય, એનો વધુ પડતો ઉપયોગ, એને શ્રમ પડે એવો ઉપયોગ જ્યારે કરો છો ત્યારે એમાં સ્ટીફનેસ આવે છે અને એ દુખાવાની શરૂઆત કરે છે। જે લોકો ઓવર એક્સરસાઇઝ કરતા હોય, ઝરકી મુવમેન્ટ્સ મતલબ દોડવાનું વધારે કરતા હોય અને એના પ્રમાણમાં જો યોગ્ય આહાર ના લેતા હોય, દૂધ, ઘી, તેલનું પ્રમાણ ઓછું લેતા હોય, કારણ કે એમને ઢીંચણના સાંધાનો ઉપયોગ વધારે કર્યો, સીડીઓ ઉતરવાનું કૂદાકૂદ કરતા હોય, ઢીંચણના સાંધાનો અને કમરના સાંધાનો ઉપયોગ વધારે કર્યો, 2 વ્હીલર ઉપર રેપિડ ડ્રાઇવિંગ કરતા હોય। મિત્રો, આ એક બાબત ખૂબ નોંધવામાં આવી છે, જે કેસીસ કમરના દુખાવાના યંગ એજમાં વધ્યા છે અને જ્યારે એમને પૂછીએ ત્યારે બે કારણો કોમન નીકળે છે। એક તો ઝડપી વાહન ચલાવવું, એ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, જ્યારે પણ તમે ઝડપ વધારો છો ને ત્યારે એનો બધો જ માર કમર ઉપર પડે છે અને કમર જકડાવાની અને કમરના દુખાવાની શરૂઆત થાય છે। એટલે ઝડપી ડ્રાઇવિંગ કરવામાં તમારે બ્રેક પણ ઝડપી મારવાની થાય અને તમારે સુપર એલર્ટ પણ રહેવું પડે, એટલે તમારું બ્રીધિંગ પણ કોમ્પ્રોમાઇઝ થતું હોય છે, ડીપ બ્રીધિંગ નથી થતું, શેલો બ્રીધિંગ થાય છે અને એનો બધો માર કમર ઉપર પડે છે। કમરના દુખાવાનું એક કારણ ઝડપી ડ્રાઇવિંગ પણ છે અને રાતના ઉજાગરણ। આટલા કારણો જો તમારા જીવનમાં હોય ને તો તાત્કાલિક એમાં પોઝિટિવ ફેરફાર કરી દેજો। થોડાક જ સમયમાં એ દુખાવા તમારા મટી જશે, કારણ કે ઉંમર તમારી નાની છે અને છતાં કમરનો કે ખભાનો ને ડોકનો દુખાવો થતો હોય તો મોબાઈલનો ઉપયોગ
ઓછો તો તમે કરવાના હોય તો ભલે કરી જ દીધો હોત, પણ જ્યારે પણ કરો ને ત્યારે આંખની સામે રાખીને તમે મોબાઈલનો ઉપયોગ કરો એવો પ્રયાસ કરજો. નીચું મોઢું રાખીને તમે કરશો એટલે ડોકના દુખાવા થવાની શક્યતાઓ તમને વધતી જશે. બીજા જે દુખાવા મળતા હોય છે એમાં કોમન દુખાવા છે ઢીંચણના દુખાવા. હવે આ ઢીંચણ છે ને એ તો શબ્દ જ આખો જુદા પ્રકારનો છે. ઢ થી શરૂ થતા શબ્દો બહુ મર્યાદિત હોય છે, પણ એમાંનો ઢીંચણનો સાંધો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધ મોસ્ટ કોમ્પ્લિકેટેડ જોઈન્ટ્સ ઓફ અર બોડી. એટલે આપણા શરીરના જે કોમ્પ્લેક્સ સાંધાઓ કહેવાય ને એમાંનો એક આ સાંધો છે અને એનો ઉપયોગ ખૂબ થતો હોય છે. હવે ઢીંચણના સાંધામાં જ્યારે દુખાવો થતો હોય ત્યારે એના વેરિએશન્સ ખૂબ બધા હોય છે. જો શરીરની અંદર વાયુ અને કફ એના વધવાથી ઢીંચણના સાંધામાં સોજો કે દુખાવો થયો હોય એ લોકોને ગરમ શેક લેવાથી, એટલે ગરમ પાણી ઝારવાનું આપણે જે કહીએ છીએ કે નાતી વખતે ગરમ પાણી ઢીંચણ ઉપર વધારે રાખીએ, કે પછી ગરમ પાણીની કોથળીનો શેક કરે, કે ઇલેક્ટ્રિક બેગ હવે તો સરસ મજાની મળે છે, તમે પ્લગ ઇન કર્યું અને ચાર્જ થઈ ગઈ 3 મિનિટમાં અને ઢીંચણ ઉપર શેક કર્યો. વાયુ અને કફના દુખાવાની શરૂઆત હોય ઢીંચણમાં કે કમરમાં અને તમે ગરમ શેક કરો છો તો તમને સારું લાગે છે. દુખાવા મટી નથી જતા પણ તમને સારું લાગે છે. એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે વાયુ અને કફ એ વધ્યા છે, પ્રકુપિત થયા છે અને એ સાંધામાં એણે એક્યુમ્યુલેશન જમા થવાનું શરૂ કર્યું. જેવું તમે ગરમાવો આપ્યો એટલે ત્યાંથી વાયુ અને કફ જે એકદમ કોમ્પ્લેક્સ થઈ ગયા હતા ને એ થોડા રિલેક્સ થાય છે, એટલે તમને સાંધાના દુખાવામાં રાહત થાય છે. તમે જ્યારે અમારી પાસે આવશો અમે તમારું આયુર્વેદિક ડાયગ્નોસિસ કરીશું કે આ વાયુ કફ કેમ વધ્યા છે અને વધ્યા અને તમારા ઢીંચણમાં જ કેમ એ જમા થયા છે. ઘણા લોકોને એવું થતું હોય કે ભાઈ મને કફ નથી નીકળતો, મને કંઈ પેટમાં વાયુ ભરાયેલો હોય એવું લાગતું નથી, પણ ઢીંચણમાં શેક કરું તો સારું લાગે. શિયાળામાં દુખાવો વધી જાય કારણ કે ઠંડક વધી, વાયુ અને કફ ઠંડા છે. ઉનાળો આવે કે ગરમ વાતાવરણમાં જઈએ તો તરત દુખાવા ઓછા થઈ જાય છે. મતલબ શરીરની અંદર જે નોર્મલ વાયુ અને કફ બને છે એ તમારા કિસ્સામાં ઢીંચણની અંદર એબનોર્મલ રીતે એક્યુમ્યુલેટ થયા છે. એની આપણે પ્રોપર ટ્રીટમેન્ટ કરીશું તો સરસ ફાયદો થશે. પણ ગરમ શેક કરવાથી જો તમને સારું લાગતું હોય તો ઘરે તમારે શું કરવું? એસીના ઠંડા પવનથી બચવું. ઘણા મિત્રો એક અજીબ કિસ્સો છે. ઉનાળામાં એક પેશન્ટને ઢીંચણના સાંધા પકડાતા હતા અને કારણ એટલું નીકળ્યું કે ઉનાળામાં ગરમીમાં રાત્રે પંખો ફૂલ ફાસ્ટ એટલે 5 ઉપર ચાલુ કરે અને ઓઢ્યા વગર સૂવે અને સવારે ઉઠે ત્યારે એના સાંધા જકડાઈ ગયા હોય. એ કેસની અંદર પંખાની સ્પીડ થોડીક ઓછી કરાઈ અને સૂવાની જગ્યા એવી રાખી કે જ્યાં વધારે ગરમી ના લાગતી હોય અને હવાની લહેરખી આવતી હોય. સીધો પવન લાગવાથી પણ સાંધાના દુખાવા વધે છે. એટલે જે લોકો ગાડીમાં પણ એસી ચીલ રાખતા હોય કે ઘરે ઠંડા એસીમાં રહેતા હોય એમને ખાસ કહેવાનું કે જો ઠંડકથી તમારા દુખાવા વધે છે તો તમારે ઠંડકથી બચવું જોઈએ અને હૂંફાળો ગરમ શેક તમે તમારી મેળે કરી શકો છો. અમુક સોજા પિત્તના કારણે હોય છે. હવે અહીંયા તમારે આયુર્વેદ ડોક્ટરની એડવાઇસ લેવી ખૂબ જરૂરી છે. વધેલું પિત્ત એ તમારા સાંધામાં જો સોજો કરતું હશે ને તો તે સોજાથી વાયુના રસ્તા એટલે તમારી નર્વ્સ કોમ્પ્રેસ થતી હોય અને એનાથી પણ તમને દુખાવો થતો હોય. પિત્ત પોતે ગરમ છે એટલે એ સાંધામાં જે તમને સોજો આવતો હશે ને ત્યાં તમે ટચ કરશો તો પણ તમને થોડો ગરમાવો લાગશે. બીજું, ત્યાં તમને થોડીક સ્કિન રેડિશ લાલાશ રક્તવર્ણની થતી જોવા મળશે. એમાં જો તમે ભૂલથી ગરમ શેક કર્યો તો એ પિત્ત વધીને દુખાવો વધવાની શક્યતા રહેલી છે. એટલે ઘરગથ્થુ પ્રયોગોમાં કાળજી એવી રાખવાની કે આપણને ખ્યાલ હોય કે આવું કરવું જોઈએ, પણ જો કરવાથી સહેજ અવળું પરિણામ મળે તો તરત આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને પાચન તંત્રમાંથી પિત્ત વધારે એના કારણો શોધીને એની દવાઓ આપણે કરવાથી આમાં આપણને ખૂબ બધો ફાયદો થતો હોય છે. પાણીનું પ્રમાણ રોજનું આવશ્યક કરતાં ઓછું થાય. ઘણાની પાણીની રિક્વાયરમેન્ટ રોજની 8-10 ગ્લાસની હોય છે, કોકની 12 થી 16 ગ્લાસની હોય છે. તમે ખુલ્લા વાતાવરણમાં કામ કરતા હો અને પરસેવો વધારે થતો હોય તો તમારે પાણી વધારે જોઈએ. બંધ વાતાવરણમાં કામ કરતા હોય અને પરસેવો ઓછો થતો હોય તો પાણી ઓછું જોઈએ. પણ ઘણા લોકો ઓછું એટલે એટલું ઓછું કે આખા દિવસમાં 3-4 ગ્લાસ જ પીતા હોય તો પણ પાણીનું પ્રમાણ ઓછું થશે તો પણ આ તકલીફ થવાની. સિઝનલ ફ્રૂટ્સ, ઋતુ પ્રમાણેના ફળ, એમાંથી જે અમુક પોષક તત્વો મળે છે ને એનું બીજું કોઈ રિપ્લેસમેન્ટ નથી હોતું. એટલે ફ્રૂટ્સ પણ તમારે સવાર સાંજ નાસ્તામાં આવશ્યકતા મુજબ ખાતા રહેવું જોઈએ. અને જે લોકો આવું નથી કરતા એમને પછી જાતના સપ્લિમેન્ટ્સ
આર્ટિફિશિયલ સપ્લિમેન્ટ્સ લેવા પડે છે. પણ આપણે અત્યારથી જ એવી ટેવ રાખીએ કે ઋતુના ફળો નિયમિત રીતે લેતા રહીશું ભૂખ લાગે ત્યારે, તો તમારા બોડીની રિક્વાયરમેન્ટ્સ બધી ફૂલફિલ થશે અને તમે આ દુખાવાથી બચી શકશો. હવે વાત આવે છે આયુર્વેદની. આયુર્વેદની અંદર એક બાબત બહુ જ સરસ છે કે તમે આને રોકી શકો છો. એટલે જે લોકોને ઢીંચણનું કામ વધારે રહે છે કે ભાઈ ઉઠ બેસ વારંવાર થતી હોય કે આખો દિવસ ખૂબ ઊભા રહેવાનું થતું હોય અને રાત પડે ઢીંચણ દુખવાની શરૂઆત થઈ હોય, આયુર્વેદમાં પંચકર્મની જાનુ બસ્તી નામની ટ્રીટમેન્ટ. જાનુ બસ્તી, જાનુ એટલે ઢીંચણના સાંધાને સંસ્કૃતમાં જાનુ સંધિ એવું કહેવાય. એટલે ઢીંચણના સાંધાની ફરતે અમે એક સરસ મજાની અડદની પાડ અને એક આખી કેપ બનાવીએ. એની અંદર મેડિકેટેડ ઓઇલ, વાયુ, કફ અને પિત્ત એમાંથી શેના કારણે આ દુખાવો થયો છે એના અનુસાર દુખાવો ઓછો કરે, બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરે અને સાંધાની સ્ટ્રેન્થ વધારે, આજુબાજુના લિગામેન્ટ્સ ને ન્યુટ્રિયન્ટ્સ એને રિસીવ કરી શકે એવી સરસ મજાની જાનુબસ્તીની આ ટ્રીટમેન્ટ. એમાં હુંફાળું તેલ અમે ઢીંચણ ફરતે ભરી રાખીએ. થોડી વાર પછી આખું સ્ટ્રક્ચર રિમૂવ કરીને ત્યાં આયુર્વેદિક મેથોડોલોજીથી અભ્યંગ એટલે કે લોકલ મસાજ, એટલા એરિયામાં ઉપર અને નીચે સરસ મજાનો આયુર્વેદિક મસાજ થાય અને પછી મેડિકેટેડ સ્ટીમ એટલે ત્યાં વરાળનો શેક આપવામાં આવે જે પણ ઔષધયુક્ત હોય. મિત્રો, આનાથી શું થાય, આ જાનુબસ્તીની ટ્રીટમેન્ટ એ તમારા ની જોઈન્ટની આજુબાજુમાં વધેલા વાયુપિત્ત અને કફને તો રિડ્યુસ કરે જ છે, પણ ત્યાંનું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરે છે. ત્યાં જે સ્ટીફનેસ કે જકડાહટ આવતી હોય કે સાંધામાં કડાકા બોલતા હોય એની અંદર પણ સુધારો થાય છે, કારણ કે લોકલ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે. એટલે આખા સાંધાને પહેલા દુખાવો નહોતો થતો ત્યારે જે રીતે પૂરતું પોષણ મળતું હતું ને એવી સ્થિતિને પાછી એસ્ટાબ્લિશ કરવાનું ઢીંચણના સાંધા માટે જાનુબસ્તી પંચકર્મ એ ખૂબ જ ઉપયોગી અને ઇફેક્ટિવ રિઝલ્ટ આપતું એક પંચકર્મ છે. આવી રીતે જેને કમરના દુખાવા રહેતા હોય, હવે કમરના દુખાવામાં કમર એક એવો સાંધો છે કે માત્ર ને માત્ર સ્લીપિંગ પોઝિશનમાં એટલે તમે સૂઈ ગયા છો અને ઊંઘમાં પણ તમે જ્યારે મૂવમેન્ટ નથી કરતા, મતલબ પડખું ફર્યું તો કમરનો સાંધો એક્ટિવ થઈ ગયો, તમે ઊંધા ફર્યા તો કમરનો સાંધો એક્ટિવ થઈ ગયો, સૂતી વખતે અને ઊંઘમાંથી ઉઠતી વખતે કમરનો સાંધો એક્ટિવ થઈ ગયો. કમરના સાંધાને સૌથી ઓછો આરામ મળે છે. મતલબ કમરની જવાબદારી આખા શરીરના બધા સાંધાઓ કરતાં વધારે છે. એને વ્યવહારમાં આપણે સાંભળીએ જ છે ને કે આને કમર તોડ ફટકો પડ્યો. કમર તોડ ફટકો એટલે શું? સૂવામાં, બેસવામાં, ઊભા રહેવામાં, ચાલવામાં એકે પરિસ્થિતિમાં એને સુખ ના રહે એવો ફટકો. એટલે કેવો ફટકો? કમર તોડ ફટકો. કમરનો સાંધો એ બહુ સેન્સિટિવ સાંધો છે અને કમરના દુખાવાને શરૂઆતથી જ જો આપણે કંટ્રોલમાં ન લઈએ અને એ એના મૂળિયા જો ઊંડા કરી દે છે ને તો લાંબા ગાળે કમરના દુખાવા મટાડવામાં દર્દીને અને અમને આયુર્વેદિક ડૉક્ટરને ખૂબ તકલીફ પડતી હોય છે. એટલે સૌને અનુરોધ કે જો કમરમાં દુખાવાની સહેજ પણ શરૂઆત થઈ હોય ને તો તાત્કાલિક તમે આયુર્વેદ કન્સલ્ટેશન માટે આવો. ઉજાગરા કરતા હોય તો ઇમિડિયેટ એમાં ફેરફાર કરો કે રાતની પૂરતી ઊંઘ સમયસર લેવાનું રાખો, પાણીનું પ્રમાણ તમે ચેક કરો બરાબર લો છો કે નહીં. અને અમુક સુખી સંપન્ન પરિવારો કે જ્યાં પોષણક્ષમ આહાર લેવાતો હોય, ઊંઘ પણ પૂરતી લે છે, પણ કોઈ કારણોસર એમના જમવાના સમય રેગ્યુલર નથી અને વચ્ચે વચ્ચે ઉપવાસ એકટાણાનું પ્રમાણ એટલું બધું વધી જતું હોય છે કે શરીરને આવશ્યક પોષક તત્વો મળવાના બંધ થઈ જાય છે. એટલે આપણે જે પણ તપ કરીએ, જે પણ ઉપવાસ એકટાણા કરીએ એ એવા બેલેન્સ અપ્રોચ સાથે કરવા જોઈએ કે એ ઉપવાસનું તમને પુણ્ય ફળ તો મળે જ, પણ શરીરનું પણ એમાં સંચાલન યોગ્ય રીતે ચાલતું રહે અને તમને કોઈ પ્રકારની તકલીફ ના થાય. આવો બેલેન્સ અપ્રોચ રાખીને તમારે ઉપવાસ, વ્રત અને એકટાણા કરવા જોઈએ અને એનો પણ અતિરેક ના થાય એની કાળજી તમારે રાખવાની ખૂબ જરૂર હોય છે. હવે આ કમરના દુખાવાની શરૂઆત થઈ હોય ત્યારે કટિબસ્તી આ નામની પંચકર્મની આપણી આયુર્વેદની સુંદર થેરાપી છે. એમાં પેશન્ટને આપણે પંચકર્મ ટેબલ પર ઊંધા સૂતા હોય અને એના કમરના ભાગ ઉપર જે પોઈન્ટ વધારે પેઇન કરતો હોય કે જ્યાં સ્ટીફનેસ વધારે હોય એ પોઈન્ટ્સ અમે પહેલાં આઈડેન્ટિફાઈ કરીએ. પછી એની ઓવરઓલ હેલ્થ કન્ડિશન પ્રમાણે, વાયુપિત્ત કફના ઇવેલ્યુએશન પ્રમાણે, રોગની તીવ્રતા પ્રમાણે કયું મેડિકેટેડ ઓઇલથી આ કટિબસ્તી અમે કરીશું અમે નક્કી કરીએ. પછી એની ફરતે આખી પાળી બનાવીને મેડિકેટેડ ગરમ ઓઇલ ત્યાં ભરવામાં આવે, એને વારંવાર અમે બદલીએ અને એનું ગરમાવો મેન્ટેન રાખીએ. થોડી વાર પછી આખું સ્ટ્રક્ચર રિમૂવ થાય
પ્રોપર બેક મસાજ એટલે કમરની અંદર મેડિકેટેડ ઓઇલથી આપણે એક સરસ અભ્યંગ કરીએ અને એના પછી પણ વરાળનો શેક લેવાનો હોય છે. આ આખી પ્રોસેસના કારણે કમરના સ્ટ્રક્ચરમાં જ્યાં સ્ટીફનેસ આવી હોય, બ્લડ સર્ક્યુલેશન કોમ્પ્રોમાઇઝ થયું હોય, એમાં સુધારો થાય છે, જે તમારી ફેવરમાં હોય છે. આવશ્યકતા અનુસાર આપણે જેમ વાત થઈ કે કયા કારણથી થાય છે, ડ્રાઇવિંગથી, ઉજાગરાથી, ખોરાક ન લેવાથી, કે વાયુ વધવાથી, કે કફ અને પિત્તથી, એના અનુસાર ડાયટ અને મેડિસિનનું આપણે સજેશન આપતા હોઈએ છીએ. તો સાંધાના આ બે મુખ્ય દુખાવાઓ આજના સમયમાં વધી રહ્યા છે. એટલે જો પરિવારમાં કોઈને પણ કમરના દુખાવાની કે ઢીંચણના દુખાવાની કે કોઈ પણ સાંધાના દુખાવાની શરૂઆત થઈ હોય તો આપણે એને અટકાવી શકીએ છીએ. અર્લી સ્ટેજમાં એને રિવર્સ પણ કરી શકીએ છીએ અને ખૂબ આગળ વધેલા રોગમાં પંચકર્મની આખી બસ્તી ચિકિત્સાનો કોર્સ 15 દિવસનો કે 30 દિવસનો અને એક લાંબો ટ્રીટમેન્ટ કોર્સ કરીને એ દુખાવામાંથી કમ્પ્લીટ પાછા લાવવાનો પણ પ્રયત્ન આપણે આયુર્વેદથી કરી શકીએ છીએ. સાંધાના દુખાવાને ગુડ બાય ટાટા કરવા માટે તમારું વેલકમ છે SGVP આયુર્વેદિક હોસ્પિટલમાં. આ ટોક શોની અંદર આપણે તમે ઘરે પણ ઉપયોગી થઈ શકીએ એવી વાતો કરીએ છીએ અને અર્લી ઇન્ટરવેન્શનથી ઝડપથી રોગને વધતો અટકાવવાનું કામ કરીએ તો એની ટ્રીટમેન્ટ સહેલી થઈ જાય છે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવતા શનિવારે એ વધુ એક નવા વિષય સાથે આયુર્વેદ ટોક શોમાં. હું ડોક્ટર ભવદીપ ગણાત્રા આપની રજા લઉં છું.